અમદાવાદમાં 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ ભવ્ય રીતે સંપન્ન થયો છે. દેશની 50 જેટલી પ્રતિભાઓનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના આંગણે ગત 6 જૂન 2026ના રોજ ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓને બિરદાવવા માટે 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ અત્યંત ભવ્ય રીતે યોજાયો હતો. જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સમારોહમાં દેશભરમાંથી પસંદ કરાયેલા ટોપ 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ, ઉદ્યોગપતિઓ, કલાકારો અને સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના ફાઉન્ડર પાવન સોલંકીએ જણાવ્યું કે આ એવોર્ડનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય સ્તરે પ્રતિભાઓને ઓળખ આપી યુવા પેઢીને નવી ઊંચાઈઓ સર કરવા પ્રેરિત કરવાનો છે. છેલ્લા એક દાયકામાં આ મંચ પરથી 500થી વધુ વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા ભારતીયોને સન્માનિત કરાયા છે. કાર્યક્રમમાં તડકો ધ એસેન્શિયલ સંસ્થા દ્વારા પ્રસ્તુત સ્પેશિયલી એબલ્ડ મહિલાઓનો ફેશન શો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો, જેમાં 15 દિવ્યાંગ મહિલાઓએ અદભુત આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કર્યો હતો. આ ઉપરાંત ભારતની સૌથી નાની પિયાનિસ્ટ બેન્ઝિરના મંત્રમુગ્ધ કરી દે તેવા પિયાનો પરફોર્મન્સે શ્રોતાઓને ડોલાવ્યા હતા. આ ગૌરવવંત અવસરે બાવળિયાળી ધામના મહામંડલેશ્વર શ્રી રામ બાપુ, અમદાવાદ કલેક્ટર અમિત દોશી, જાણીતા અભિનેતા મયુર વાકાણી, આઈએએસ અધિકારી આલોક પાંડે અને ડોક્ટર રણજીતસિંહ જોશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમારોહ પ્રતિભા અને પરિશ્રમના અનોખા સંગમ સમાન બની રહ્યો હતો. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન. 10 જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ, જેનું આજે આયોજન થવા જઈ રહ્યું છે. આખા ઇન્ડિયાથી 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરનું સન્માન છે. એક એન્ટરટેનિંગ પ્રોગ્રામ છે આખો. ટોટલ 300 જણના નોમિનેશન આવ્યા હતા અને એમાંથી 50 જણને અમે આજે ચૂઝ કર્યા છે અને અહીંયા એમનું જીનિયસ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. સાથે સાથે તડકો ધ એસેન્શિયલ જે બ્રાન્ડ છે એમનો બી એક સ્પેશિયલી એબલનો એક ફેશન શો એમનો રાખવામાં આવ્યો છે. આ સાથે મુખ્ય મહેમાન તરીકે 1008 મહામંડલેશ્વર શ્રી રામબાપુ બાવળિયાળી ધામ, જેમણે 3 રેકોર્ડ કર્યા હતા, એમનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે. સાથે સાથે ભીંડ સખી હનુમાન અને ડૉક્ટર હનુમાનના મહંત શ્રી રામબાપુ એ પણ આજે પધાર્યા છે. મયુર વાકાણી છે સાથે, અને સુરેખાબા હોસ્પિટલ રણજીતસિંહ જોજા, એનું પણ આજે આ જ પ્રોગ્રામમાં સન્માન થવાનું છે. તો આવા 7 વર્ષથી લઈને 70 વર્ષના 50 લોકોનું આખા ઇન્ડિયાથી આવેલા જે છે એનું સન્માન આજે અહીંયા અમે કરશે જીનિયસ એવોર્ડથી. પસંદગી અમારી અલગ અલગ જુરી હતી. ટોટલ તો 300 નોમિનેશન આવ્યા હતા. એમાંથી અમે અલગ અલગ કેટેગરીમાં સ્પોર્ટ્સ છે, એથ્લીટ છે, સ્પિરિચ્યુઆલિટી છે, આર્ટ છે, પરફોર્મિંગ આર્ટ છે, એવી અલગ અલગ કેટેગરીમાંથી અમે આ 50 લોકોને અમે ચૂઝ કર્યા છે અને આજે એમને એવોર્ડ આપવામાં આવશે. સંત શ્રી નગાલાખાના ઠાકરધામ બાવળિયાથી ત્યાંના મહંત શ્રી રામબાપુ આજે ખાસ કરીને ચીફ ગેસ્ટ તરીકે અહીંયા આમંત્રિત આપ્યું છે. ત્યારે ખાસ કરીને ગયા વર્ષે અમારા સમાજના બહેનો દ્વારા 75,000 બહેનો દ્વારા ટેનિટર ડ્રેસમાં એક વર્લ્ડ રેકોર્ડ થયો હતો. સાથે લાકડી રાસનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. 111 ફૂટની અગરબત્તીનો વર્લ્ડ રેકોર્ડ હતો. 22.5 ઇંચની બંસરીનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. આ એના અનુસંધાને આજે ચીફ ગેસ્ટ તરીકે અમને અહીંયા ઇન્વેસ્ટ કર્યા છે. ખાસ કરીને બાપુ અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, લોકોને શું કહેશો? બસ આમ તો હરેક વ્યક્તિમાં કોઈને કોઈ કંઈક એવો ઉત્સાહ તો હોય જ, પણ એ ઉજાગર કરવા માટે પોતાની આવડત હોવી જોઈએ. એટલે આપણામાં કંઈ એવી શક્તિ પડી હોય તો એને ટેલેન્ટ આપણે દેખાડવું જોઈએ.